મિત્રો રાશિ મંડળની પ્રથમ રાશિની વાત કરીએ મેષ રાશિ. મેષ રાશિ એટલે જેના અક્ષર છે અલ નહીં. મેષ રાશિવાળા જાતકોને કોઈ પણ નવા રોકાણ માટે સમય સારો છે. જો કોઈ સારું નવું રોકાણ કરવાનું હોય, પૈસાનું રોકાણ કરવાનું હોય, સમયનું રોકાણ કરવાનું હોય તો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. બીજું, માતા પિતાના સુખમાં આજે વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. મતલબ માતા પિતાની સેવાનો તમને અવસર મળશે, ચૂકતા નહીં. સફળતાના સારા અવસરો પણ આજના દિવસ માટે મળવાના છે. સુખને જ્યારે વાત આવે ત્યારે વહેંચીને એનો અવસર લેજો, કારણ કે સુખને વહેંચવાથી સારી સફળતાની પ્રાપ્તિ થતી હોય છે. આ વસ્તુ આજના દિવસ માટે ધ્યાનમાં રાખજો. હવે વાત કરીએ વૃષભ રાશિની. બબો અક્ષર છે, રાશિ એની વૃષભ છે. પિતાના સહકારથી તમારા કામકાજમાં વૃદ્ધિ થાય. ક્યારેક આપણને એવું લાગે કે આપણે એકલા કામ કરીએ છીએ, પણ કેટલા વ્યક્તિઓના આશીર્વાદથી આપણા કાર્ય સફળ થાય છે, આ ભૂલવું ના જોઈએ. ધંધાની અંદર આર્થિક લાભની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ જણાશે. ભાઈ બહેનો વચ્ચે પ્રેમ વધી શકે તેવી સંભાવનાઓ પૂર્ણ બની રહી છે. પરિવાર સાથે આનંદથી સમય પસાર થાય. મતલબ આજનો દિવસ તમારા માટે પારિવારિક જીવન માટે સુખાકારીનો સમય દેખાઈ રહ્યો છે. હવે વાત કરીએ મિથુન રાશિની. તો ક, છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોના. મિત્રો, સારા કાર્યની અંદર પરિવારનો સહયોગ તમને ચોક્કસ પ્રાપ્ત થશે. સંબંધીઓ સાથે સંબંધોમાં એક સારી મધુરતા આજે બની રહેશે. પ્રભાવશાળી લોકોના સંગથી તમારા કામકાજ સુધરે તેવા યોગ પણ બની રહ્યા છે. મિત્રોના સહકારથી અધૂરા કાર્ય પણ તમારા પૂરા થશે. મતલબ મિત્રોની સાથે રહીને કામકાજ કરજો, દરેક કાર્યમાં તમને સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. વાત કરીએ કર્ક રાશિની. ડ અને હ અક્ષર છે કર્ક રાશિના જાતકો. સ્વામીનો ચંદ્રમાં રાશિ મંડળની આ ચોથી રાશિ છે. મિત્રો, કોઈ સારા સમાચાર એવા મળે જેના કારણે તમારું મન પ્રસન્ન બનશે. આજે કોઈ પણ દૂરના સંબંધીઓનો એક સારો સહયોગ પ્રાપ્ત થાય, જેના કારણે સારો લાભ થવાનો છે. સંપત્તિને લગતા કાર્યમાં સારો સહયોગ મળશે. વ્યવસાયમાં કદાચ સમસ્યાનો થોડો સામનો કરવો પડે તો ધંધાની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરજો. સિંહ રાશિ. મ અને ટ અક્ષર છે સિંહ રાશિના. વિદ્યા જ્ઞાન પ્રાપ્તિ માટે એક સારો સમય આજના દિવસ માટે દેખાઈ રહ્યો છે. આર્થિક સ્થિતિમાં એક સારી મજબૂતાઈ દેખાશે આજના દિવસ માટે. પરિવાર સાથે સારો સમય વિતાવી શકાય તેવા યોગ બની રહ્યા છે. માનસિક ચિંતા, થોડોક તણાવ રહે તેવી શક્યતાઓ પણ દેખાય છે. તો એ પ્રમાણે થોડુંક સાચવીને કામકાજ કરજો. કન્યા રાશિની વાત કરીએ. પોઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના. મહત્વની કોઈ પણ પરીક્ષાઓ આપવાની હોય તેમાં સારી સફળતાના યોગ બની રહ્યા છે. કામકાજમાં વિશેષ ધ્યાન આપવું પડશે તો જ પરિણામ સારા મળશે. માનસિક થાક થોડો અનુભવાય તેવા યોગ બની રહ્યા છે. ધંધાકીય કામકાજમાં જેટલી મહેનત કરશો એના પ્રમાણમાં સારું ફળ મળશે. જય ગણેશ. વાત કરીએ તુલા રાશિની. ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકોને આજનો દિવસ કેવો રહેશે? કોઈ પણ પ્રકારની ઉધારીથી આજના દિવસ માટે સાચવીને કામકાજ કરવું પડશે. મતલબ લેવડ દેવડમાં કાળજીથી કામકાજ લેવું પડશે. જેટલી મહેનત કરશો એના પ્રમાણમાં સારું ફળ તમને પ્રાપ્ત થવાનું છે. સમાજમાં માન સન્માન પણ મળે. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે. વૃશ્ચિક રાશિની વાત કરી. ન અને ય જેના અક્ષર છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે કોઈ પણ નાના મોટા રોકાણ કરવાના હોય, નાના મોટા કામકાજ કરવાના હોય તો આજના દિવસ માટે સારો લાભ મળે તેવી સંભાવનાઓ પ્રબળ બને છે. વ્યવસાયની અંદર નવા કામકાજ કરવાની પણ સારી તકો મળશે. હરવા ફરવાના યોગ પણ બની રહ્યા છે. પરિવારમાં સામાન્ય અશાંતિનો અનુભવ થાય એવા યોગ પણ બની રહ્યા છે. સાચવીજો પરિવારના ક્ષેત્રની અંદર. ધન રાશિ. પ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા જાતકો માટે સારા માણસો સાથે કામ કરવાની ઉજળી તકો મળે તેવી સંભાવનાઓ દેખાય છે. બને ત્યાં સુધી સમયનો બને એટલો સદુપયોગ વધારે કરી શકાય એવો કરજો. મનગમતા કામકાજમાં રૂચિ વધે તેવી સંભાવનાઓ પ્રબળ બને છે. શત્રુ પક્ષથી સામાન્ય સાવધાની રાખવી પડશે. તો આ પ્રમાણે તમારો આજનો દિવસ રહેશે. જય ગણેશ. એ કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, જય ગણેશ. હવે વાત કરીએ મકર રાશિની. ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે આજના દિવસની જો વાત કરીએ તો સાથી કર્મચારીઓની સાથે રાખીને કામકાજ કરશો. ખૂબ જ સારો લાભ થવાનો છે. આજે પતિ પત્નીના વિચારોમાં સામાન્ય મતભેદ તો રહેશે. કોના નથી રહેતા, આપણું આ થોડું સાચવી લેજો. ખર્ચની બાબતમાં થોડું સંભાળીને કામકાજ કરવું પડશે. અવરોધ ગમે એટલા રહે છતાં સારી સફળતાના યોગ તો બની જ રહ્યા છે. કુંભ રાશિ. ગ અને સ અક્ષર છે કુંભ રાશિમાં. તમારા કામકાજની કદર થશે. આજે જે કંઈ કામકાજ કરજો ભગવાન ભોળાનાથને માથે રાખી કરજો. ખૂબ જ સારી સફળતા મળવાની છે. બીજું, આત્મવિશ્વાસથી કરેલા કામકાજમાં ચોક્કસ સારી સફળતા મળશે. મિત્રો સાથે, સહકર્મચારીઓ સાથે સારા લાભની શક્યતાઓ પણ દેખાઈ રહી છે. દાંપત્ય જીવનમાં પણ સારું સુખ આજના દિવસ માટે પ્રાપ્ત થાય એવા યોગ પણ બની રહ્યા છે. મીન રાશિ. દ, ચ, જ અને થ અક્ષર છે મીન રાશિમાં. મનગમતા કાર્યો કરવાથી તમારું મન પ્રસન્ન રહેશે. મતલબ જે કામમાં આપણી આવડત ના હોય ને છતાંય ગમતું હોય તો કરી લેવાનું. નોકરિયાત વર્ગને, વ્યવસાયિક ક્ષેત્ર કામ કરવાવાળા વ્યક્તિઓને થોડું સાચવીને કામકાજ કરવાનું રહેશે. કારણ કે મગજ ઉપર થોડો કામનો બોજો વધશે. અને એવા સમયે અકારણ ક્રોધ કદાચ જો આવી જાય તો પણ એ ક્રોધ ઉપર થોડો કાબુ રાખીને આગળ વધજો. સારી સફળતા ત્યાં જ તમને પ્રાપ્ત થશે.
જય ગણેશ.